તો ફ્રેન્ડ્સ, ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં, જેમાં આજે આપણે એક સરસ મજાની શિયાળુ સ્પેશિયલ રેસીપી બનાવવાના છીએ, રાયતા મરચાં. થયું એવું કે હમણાં થોડા દિવસ પહેલાં એમના એક ફ્રેન્ડ છે, એમના ઘરેથી એમના મમ્મીએ રાયતા મરચાં મોકલાવેલા અને એ મરચાં અમને બધાને એટલા ભાવેલા કે ઘરના બધા લોકોનો ઓર્ડર આવી ગયો કે આ મરચાં તમે પણ બનાવો. પછી શું, એમના ફ્રેન્ડના જે મમ્મી છે એમને ઘરે બોલાવ્યા અને કહ્યું કે ભાઈ તમે અમને આ મરચાં શીખવાડો, અને સાથે વિચાર પણ આવ્યો કે તો પછી મારી યુટ્યુબ ફેમિલીને પણ આ રેસીપી શેર કરીએ જેથી એ લોકો પણ આ મરચાં જમે. તો આવો આખી રેસીપીને જોઈ લઈએ. બહુ જ ટેસ્ટી અને એકદમ સરળ રીતે આ મરચાં ઝટપટ બની જાય છે, અને શિયાળો આવે છે તો મોસ્ટલી દરેક ગુજરાતી ઘરમાં રાયતા મરચાં બનતા જ હોય છે. તો આ શિયાળામાં તમે પણ આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને સાથે જ જો મારા વિડીયોઝ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે જ વિડીયોને હાઇપ કરવાનું નહીં ભૂલતા. તો રેસીપી તરફ આગળ વધીએ. તો આ રાયતા મરચાં બનાવવા માટે સૌથી પહેલાં આપણે જે મરચાંની ખરીદી કરીએ ત્યારે તે એકદમ કડક હોય તેવા મરચાં લેવાના છે, જેથી કરીને તે જલ્દીથી બગડી ન જાય. તો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. એકદમ કડક હોય આ રીતે દબાવીને લેવાના, જે કડક મરચાં લાગે તે જ લેવાના. તો અહીંયા મેં ટોટલ 500 ગ્રામ જેટલા મરચાં લીધેલા છે, અને તેને એક પાણીથી સારી રીતે ધોઈ લીધેલા છે. એ ધોવાઈ જાય એટલે હવે આપણે તેના જે ડીટિયા હોય તે કાઢી લેવાના છે, અને તેના જે અંદરના બિયા હોય તે કાઢી અને આ રીતે કટકા કરી લેવાના છે. હવે કટકા તમે તમારી અનુકૂળતા પ્રમાણે કોઈ પણ સાઇઝમાં નાના મોટા કરી શકો છો. તો અહીંયા બધા જ મરચાંના કટકા થઈ ગયા છે. તેને એક બાઉલમાં શિફ્ટ કરી લઈએ, અને તેમાં 2 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. મીઠું અને હળદર બંનેનું પ્રમાણ સારું એવું રાખવાનું છે. 2 ચમચી જેટલું મીઠું અને 1 મોટી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે. હળદર અને મીઠું બંને એડ થઈ જાય એટલે બંનેને મરચાંમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે. તો ચમચીની મદદથી તેને સારી રીતે ચલાવીને મિક્સ કરી લઈએ. તો અહીંયા મરચાંના કટકામાં હળદર અને મીઠું સારી રીતે ચડી ગયું છે. તો હવે તેને 2 કલાક ઢાંકણ ઢાંકી અને રેસ્ટ કરવા રાખવાનું છે. અને વચમાં આપણે અડધી કલાક બાદ આ મરચાંમાંથી પાણી છૂટું પડ્યું હોય, મીઠું એડ કરેલું હોય, તો તેને ફરીથી એક વખત સારી રીતે ચલાવી લેવાના છે, જેથી ફરીથી તેમાં હળદર મીઠાનું પાણી જે હોય તે કવર થઈ જાય. તો આ રીતે વચમાં 1 થી 2 વાર ચલાવી અને ફરીથી તેને ઢાંકણ ઢાંકી અને રાખી દેવાના છે. તો હવે 2 કલાક બાદ આપણા મરચાં છે તે હળદર મીઠામાં સરસ બોળાઈ ગયા છે. તો હવે આપણે આ મરચાંને એક ડીશમાં બહાર કાઢી લેશું, ટીશ્યુ પેપરમાં, અથવા તો નીચે કોઈ પણ પાતળું કપડું પાથરી અને આ રીતે પોળા કરી લેવાના છે, જેથી તેનું જે પાણી હોય તે ચૂસાઈ જાય. અને એ એકદમ સરસ મજાનું પાણી 3 થી 4 કલાક બાદ ચૂસાઈ જાય એટલે કે તમે મરચાંને આ રીતે હાથમાં લો અને એ મરચું એકદમ કોરું હોય, એટલે કે તમારા જે હાથ હોય તેમાં પણ પાણી ન આવે ત્યાં સુધી એકદમ કોરું થઈ જાય, ત્યારબાદ જ આપણે આ મરચાંને ઉપયોગમાં લેવાના છે. તો અહીંયા આપણા મરચાંનું પાણી પણ 3 થી 4 કલાકમાં સુકાઈ ગયું છે. તો હવે આપણે ગેસ શરૂ કરીશું, અને એક નાની તપેલીમાં 3 થી 4 ચમચા જેટલું તેલને ગરમ કરવા માટે રાખવાનું છે. તેલ એકદમ ગરમ ધુમાડા નીકળે તેટલું ગરમ કરી દેવાનું છે, ને ત્યારબાદ ગેસને બંધ કરી દેવાનો છે. અને ફરીથી અડધી કલાક આ તેલને નોર્મલ ટેમ્પરેચર એટલે કે હુંફાળું ગરમ હોય તેવું થવા દેવાનું છે. તો અડધી કલાક બાદ હવે ફરીથી આપણે એક મિક્સર જાર લેવાનું છે, અને તેમાં રાઈના કુરિયા એડ કરવાના છે. તો મેં રાઈના કુરિયા 2 ચમચી જેટલા લીધેલા છે, અને સાથે જ હવે આપણે વધારે ફ્લેવર આપવા માટે તેમાં વરિયાળી એડ કરવાની છે. વરિયાળીથી તેનો સ્વાદમાં ખૂબ વધારો થાય છે. તો 2 ચમચી જેટલી તેમાં વરિયાળી એડ કરી દઈશું, અને હવે આ બંનેને મિક્સર જારમાં અધકચરા એટલે કે પલ્સ મોડ પર આ રીતે પીસી લેવાના છે. વધારે ભૂકો નથી કરવાનું, અધકચરા રાખવાના છે. તો એ પીસાઈ જાય એટલે હવે આપણે એક ફરીથી મોટું બાઉલ લેશું, અને તેમાં આ પીસેલા વરિયાળી અને રાઈના કુરિયાને એડ કરીને વચમાં આ જગ્યા કરી અને તેમાં આપણે મેથીના કુરિયા એડ કરવાના છે 1 ચમચી જેટલા. ત્યારબાદ આપણે તેમાં એડ કરવાના છે ધાણાના કુરિયા 1 ચમચી જેટલા. 1 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. હિંગનું પણ પ્રમાણ સારું એવું રાખવાનું છે. ત્યારબાદ 1 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું, અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. મેં અત્યારે 1 ચમચી જેટલું મીઠું એડ કરેલું છે. અને ત્યારબાદ આપણે જે હુંફાળું ગરમ તેલ હોય તેને તેમાં એડ કરી દેવાનું છે, અને તેને સારી રીતે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી અને ચલાવી લેવાનું છે. એ મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં ગળપણ એડ કરવાનું છે. ગળપણમાં મેં અહીંયા 1.5 થી 2 ચમચી જેટલો દેશી ગોળ એડ કરેલો છે. તમે તમારી અનુકૂળતા પ્રમાણે એડ કરી શકો છો કોઈ પણ ગોળ, અને પ્રમાણ પણ વધારે કે ઓછું રાખી શકો છો. ત્યારબાદ અહીંયા અડધું લીંબુ નીચવી દેવાનું છે. ગળપણ અને ખટાશથી તેનો જે સ્વાદ છે તેમાં વધારો થાય છે. તો હવે આ બધી જ વસ્તુઓને ફરીથી એકવાર સારી રીતે ચલાવી અને મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે તેમાં એડ કરવાનો છે જે અથાણાનો બહારનો પેકેટવાળો મસાલો આવે તે એડ કરવાનો છે. તો અહીંયા ટોટલ 1 કપ જેટલો આપણે તે મસાલો એડ કરી દેવાનો છે.
તો અહીંયા એ મસાલો પણ સારી રીતે આ જે મિક્સર છે તેમાં મિક્સ કરી દઈશું, તેનાથી તેનો કલર પણ ખૂબ સારો આવે છે. તમારે રાઈના કુરિયા કે મેથીના કુરિયા એડ ન કરવા હોય તો એકલો આ પેકેટવાળો મસાલો પણ એડ કરી શકો છો. એ બધું મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં જે મરચાં તૈયાર કરીને રાખેલા તેને તેમાં મિક્સ કરી દેવાના છે અને ફરીથી તેને સારી રીતે ચલાવી લેવાના. તો આ રીતે આખો દિવસ આપણે તેને રાખવાના છે અને વચમાં 2 થી 3 વાર ચલાવી લેવાના છે. બીજા દિવસથી આ મરચાં તૈયાર થઈ જાય છે અને તેને ફ્રીઝમાં રાખશો તો લાંબો ટાઈમ સુધી સારા રહે છે, બારે બગડી જાય છે. તો આ ઇઝી રેસીપીને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી અને સરળતાથી બની જાય છે. અને આવી જ બીજી નવી રેસીપીઓને જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ફરી મળીશું નવી રેસીપી સાથે.